જય શ્રી કૃષ્ણ. અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. વૈશાખ મહિનામાં આવતી શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવે છે તેનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. આ વર્ષે 30 એપ્રિલ અને બુધવારે અક્ષય તૃતીયા છે. આ તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. એક પૌરાણિક માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલા બધા જ શુભ કાર્યો, પ્રાર્થના અને દાન શાશ્વત બની જાય છે. તેથી અક્ષય તૃતીયા પર શક્ય તેટલા સારા કાર્યો કરવા જોઈએ. અક્ષય તૃતીયાના દિવસે આખો દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે. આવી સ્થિતિમાં ખરીદી વધુ શુભ છે. અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાની પરંપરા છે, કારણ કે એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહે છે. પરંતુ સોનું ખરીદવું એ દરેકના બજેટમાં હોતું નથી. આવી સ્થિતિમાં અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાને બદલે તમે બીજી વસ્તુઓ પણ ખરીદી શકો છો. આ વસ્તુ ખરીદવાથી પણ પુણ્ય મળે છે. મિત્રો, અક્ષય તૃતીયાની પાછળ કેટલીક લોકપ્રિય કથાઓ છે. જે અહીં સૌથી પ્રખ્યાત કથા છે તે હું તમને કહું છું. નમસ્કાર મિત્રો, હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલા કમેન્ટ બોક્સમાં જઈ જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો, જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ સૌ પર બની રહે. ચાલુ કરીએ અક્ષય તૃતીયાની કથા. પૌરાણિક માન્યતા મુજબ અક્ષય તૃતીયાના દિવસે ભગવાન શ્રી વિષ્ણુએ પોતાના છઠ્ઠા અવતાર તરીકે પરશુરામનો જન્મ લીધો હતો. તેથી પણ આ દિવસ ખૂબ પવિત્ર છે. બીજી મહત્વપૂર્ણ કથા અનુસાર મહાભારત યુગમાં જ્યારે પાંડવો વનવાસ દરમિયાન ખૂબ મુશ્કેલીમાં હતા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને અક્ષય પાત્ર આપ્યું હતું. આ અક્ષય પાત્રથી જ્યાં સુધી દ્રૌપદી પોતે ભોજન ન કરી લે ત્યાં સુધી તેમાં ખાદ્ય પદાર્થ અમર બની રહેતો હતો. એટલે ખોરાક ક્યારેય ખૂટતો ન હતો. કહેવાય છે કે આ અક્ષય પાત્ર પણ અક્ષય તૃતીયાના દિવસે જ પાંડવોને મળ્યું હતું. અક્ષય તૃતીયા સાથે જોડાયેલી બીજી કથા મુજબ આ દિવસે ભગવાન ગણેશ અને મહર્ષિ વેદવ્યાસે મળીને મહાભારત લખવાનું કાર્ય આરંભ્યું હતું. હવે આપણે જાણીએ આ દિવસની વિશેષતા. આ દિવસે જે કંઈક સત્કર્મ જેમ કે દાન, પૂજા, હવન કંઈ પણ કરવામાં આવે છે તે ક્યારેય ક્ષય પામતું નથી અને અનેક ગણું ફળ આપે છે. લગ્ન કે કોઈ શુભ કાર્ય આજના દિવસે કરવું અતિશય શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે કરવાની ખાસ વિધિ ખૂબ જ સરળ અને પુણ્યદાયક હોય છે. ચાલો તમને જણાવીએ. મિત્રો, સવારમાં વહેલા ઉઠી શુદ્ધ સ્નાન કરો. નવા અને સ્વચ્છ કપડાં પહેરો. ઘરમાં મંદિર કે પૂજા સ્થળે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન ધરો. ભગવાનને તુલસી દળ ચડાવો. ગંગાજળ છાંટી ઘરને શુદ્ધિ કરો. ઘરમાં ઘીનો દીવો અથવા તેલનો દીવો પ્રગટાવવો. ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય વગેરેનો જાપ કરો. સાથે સાથે લક્ષ્મીજીના મંત્રનું પણ પઠન કરો. અક્ષય તૃતીયાએ દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને અનાજ, પાણીના પાત્રો, કપડાં અને ગાયનું દાન. ગરીબોને ભોજન કરાવવું અને પાણીના ઘડાઓવાળા પીઓ ઊભા કરાવવા પણ ઉત્તમ કાર્ય છે.
કેટલીક જગ્યાએ આજે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. સોના ચાંદી કે કોઈ મૂલ્યવાન વસ્તુ ખરીદવી દુર્ગતિ દૂર કરે છે અને સમૃદ્ધિ લાવે છે. ભગવાનની આરતી કરો અને પ્રસાદ વહેંચો. ચાલો મિત્રો, હવે આપણે જાણીએ અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાને બદલે તમે બીજી કઈ વસ્તુઓ ખરીદી શકો છો જે ખરીદવાથી તમને પુણ્ય મળે છે. મિત્રો, હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથામાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો, જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર અને આપના પરિવાર પર બની રહે. અક્ષય તૃતીયા પર માટીના વાસણ ખરીદો. અક્ષય તૃતીયાના દિવસે માટી ખરીદવી એ સોનું ખરીદવા જેટલું જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો તમે સોનું કે ચાંદી ખરીદી શકતા નથી તો તમે ઘરે માટીનો ઘડો કે દીવો લાવી શકો છો. આમ કરવાથી તમારા ધનમાં વધારો થાય છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બની રહેશે. અક્ષય તૃતીયા પર કપાસ કે રૂ ખરીદો. અક્ષય તૃતીયા એક ખાસ દિવસ છે. આ દિવસે કંઈ પણ ખરીદવું શુભ રહે છે. ભલે તમારી પાસે વધારે પૈસા ન હોય તો પણ તમે કપાસ કે રૂ ખરીદી શકો છો. કપાસ ખરીદવાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે. ઉપરાંત ધન અને અનાજમાં પણ વધારો થાય છે. તેથી અક્ષય તૃતીયાના દિવસે કપાસ ખરીદવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયા પર જવ અથવા પીળી સરસવ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સોનું ચાંદી ખરીદવા જેટલું જ શુભ છે. એવું માનવામાં આવે છે કે જવ કે પીળી સરસવ ઘરે લાવવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે. જવ અથવા પીળી સરસવ પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. અક્ષય તૃતીયા પર વાસણો અને કોળીઓ ખરીદો. અક્ષય તૃતીયા પર વાસણો કે કોળીઓ ખરીદવી શુભ રહે છે. આ દિવસે તાંબા કે પિત્તળના વાસણો ખરીદવાથી ઘરમાં ધન સંપત્તિ વધે છે. માતા લક્ષ્મીને કોળી ખૂબ જ ગમે છે, કારણ કે માતા લક્ષ્મીની જેમ કોળી પણ સમુદ્રમાંથી ઉદ્ભવે છે. તેને ખરીદીને માતા દેવીના ચરણોમાં મૂકવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. અક્ષય તૃતીયા પર સિંધવ મીઠું ખરીદો. અક્ષય તૃતીયા પર સિંધવ મીઠું ખરીદવું પણ શુભ માનવામાં આવે છે. સિંધવ મીઠું ભૌતિક સુખ સુવિધાઓના સ્વામી શુક્ર અને માનસિક શાંતિ માટે જવાબદાર એવા ગ્રહ ચંદ્રદેવ સાથે સંબંધ હોવાનું માનવામાં આવે છે. આ દિવસે સિંધવ મીઠું ખરીદવાથી ધન સંપત્તિમાં વધારો થાય છે. સિંધવ મીઠું ખરીદવાથી તમારા જીવનમાં સુખ અને શાંતિ સુનિશ્ચિત થાય છે. પ્રિય મિત્રો, આપ સૌને અક્ષય તૃતીયાની હાર્દિક શુભકામના. માતા લક્ષ્મી આપને અને આપના પરિવારની તમામ મનોકામના પૂર્ણ કરે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં અવશ્ય શેર કરો, જેથી કરીને તમામ લોકો આ જાણકારી મેળવી શકે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.